શાંતિ 4/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે પારલૌકિક બાપને યથાર્થ રીતે જાણો છો, એટલે તમે જ સાચા પ્રીત બુદ્ધિ કે આસ્તિક કહેવાશો. પ્રશ્ન છે, બાપના કયા કર્તવ્યથી સિદ્ધ થાય છે કે તે ભક્તોના રક્ષક છે? ઉત્તર છે, બધા ભક્તોને રાવણની જેલથી છોડાવવા, ઇનસોલ્વેન્ટથી સોલ્વેન્ટ બનાવવા, કંગાળથી ધનવાન બનાવવા. આ એક બાપનું જ કર્તવ્ય છે. જે જૂના ભક્ત છે એમને બ્રાહ્મણ બનાવીને દેવતા બનાવી દેવા, આ એમની રક્ષા છે. ભક્તોના રક્ષક આવ્યા છે પોતાના બધા ભક્તોને મુક્તિ, જીવન મુક્તિ આપવા. गीत છે, भोलेनाथ से निराला कोई और नहीं, ऐसा बिगड़ी बनाने वाला कोई और नहीं. ઓમ શાંતિ. આ કોની મહિમા સાંભળી બાળકોએ? ગાવામાં આવે છે ઊંચથી ઊંચ ભગવાન, અને ભગવાનને જ બાપ કહેવામાં આવે છે. તે જ આ બધી રચનાના રચયિતા છે. જેમ લૌકિક બાપ પણ રચયિતા છે પોતાની રચનાના. પહેલા કન્યાને પોતાની સ્ત્રી બનાવે છે અને પછી એમનાથી રચના રચે છે. 5-7 બાળકો પેદા કરે છે. એને કહેવામાં આવશે રચના. બાપ થયા રચયિતા, તે હદના રચયિતા થયા. આ પણ બાળકો જાણે છે, રચનાને રચયિતાથી વારસો મળે છે. મનુષ્યને 2 બાપ તો હોય જ છે, એક લૌકિક અને બીજા પારલૌકિક. બાળકોને સમજાવ્યું છે, જ્ઞાન અને ભક્તિ અલગ અલગ છે. પછી છે વૈરાગ. આ સમયે તમે બાળકો સંગમ પર બેઠા છો. બીજા બાકી બધા કળિયુગમાં બેઠેલા છે તો બધા બાળકો, પરંતુ તમે બેહદના બાપને જાણો છો, જે આખી રચનાના રચયિતા છે. લૌકિક બાપ હોવા છતાં પણ એ પારલૌકિક બાપને યાદ કરે છે. સતયુગમાં લૌકિક બાપ હોવા છતાં પારલૌકિક બાપને કોઈ યાદ નથી કરતું, કારણ કે છે જ સુખધામ. એ પારલૌકિક બાપને દુઃખમાં યાદ કરે છે. અહીંયા ભણાવવામાં આવે છે, મનુષ્યને સમજદાર બનાવવામાં આવે છે. ભક્તિ માર્ગમાં મનુષ્ય બાપને પણ નથી જાણતા. કહે પણ છે, પરમ પિતા પરમાત્મા, હે ગોડ ફાધર, હે દુઃખ હરતા સુખ કરતા. પછી કહી દે છે, સર્વવ્યાપી, પથ્થરમાં, કણ કણમાં, કૂતરા બિલાડામાં, બધામાં છે. પરમાત્મા બાપને ગાળો આપવા લાગી જાય છે. તમે બાપના બન્યા છો તો તમે થઈ ગયા આસ્તિક. તમારી બાપ સાથે પ્રીત બુદ્ધિ છે. બાકી બધાની બાપની સાથે વિપરીત બુદ્ધિ છે. અત્યારે તમે જાણો છો, મહાભારી લડાઈ પણ સામે ઊભી છે. જૂની દુનિયાના વિનાશ અર્થ દર 5000 વર્ષ બાદ કલિયુગી પતિત દુનિયા પૂરી થઈ પછી સતયુગી પાવન દુનિયા સ્થાપન થાય છે બાપના દ્વારા. જેને જ યાદ કરે છે, હે પતિત પાવન આવો, હે ખીવૈયા, અમને આ વિષય સાગરથી કાઢી ક્ષીર સાગરમાં લઈ જાઓ. ગાંધીજી પણ ગાતા હતા, પતિત પાવન સીતારામ, હે રામ, બધી સીતાઓને પાવન બનાવો. તમે બધા સીતાઓ ભક્તિઓ છો. એ છે ભગવાન, બધા એને બોલાવે છે.
તે તમને પતિતથી પાવન બનાવી રહ્યા છે. તમને ક્યાંય પણ ધક્કા નથી ખવડાવતા. એવું નથી કહેતા તીર્થો પર જાઓ, કુંભના મેળાઓમાં જાઓ. નહીં, આ નદીઓ કોઈ પતિત પાવની તો નથી. પતિત પાવન એ જ્ઞાનના સાગર બાપ છે. સાગર કે નદીઓને કોઈ યાદ નથી કરતા. બોલાવે છે બાપને, હે પતિત પાવન બાબા, અમને પાવન બનાવો. બાકી પાણીની નદીઓ તો બધી આખી દુનિયામાં છે, એ થોડી પતિત પાવની છે. પતિત પાવન એક બાપને જ કહેવામાં આવે છે. એ જ્યારે આવે ત્યારે આવીને પાવન બનાવે. ભારતની મહિમા ખૂબ ભારે છે. ભારત બધા ધર્મોનું તીર્થ સ્થાન છે. શિવ જયંતી પણ અહીંયા ગાવામાં આવે છે. સતયુગ તો છે પાવન દુનિયા. એમાં દેવી દેવતાઓ રહે છે. દેવતાઓની મહિમા ગાવામાં આવે છે. સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ. ચંદ્રવંશીઓને 16 કળા કહીશું. પછી સીડી નીચે ઉતરે છે. બાપ આવીને સેકન્ડમાં સીડી ચડાવી શાંતિધામ સુખધામમાં લઈ જાય છે. પછી 84 નું ચક્કર લગાવી સીડી ઉતરે છે. 84 જન્મ કોઈએ તો જરૂર લીધા હશે. મુખ્ય છે સર્વશાસ્ત્રમય શિરોમણી ગીતા, શ્રીમદ ભગવત માના ભગવાનની ગાયેલી. પરંતુ ભગવાન કોને કહેવામાં આવે છે? આ પતિત મનુષ્ય નથી જાણતા. પતિત પાવન સર્વના સદગતિ દાતા એક નિરાકાર શિવ જ છે. પરંતુ તે ક્યારે આવ્યા આ કોઈ નથી જાણતું. બાપ પોતે જ આવીને પોતાનો પરિચય આપે છે. હવે જુઓ, આ બાળકો અને બાળકીઓ બંને બાબા કહે છે. ગાવામાં પણ આવે છે, તો માત પિતા હમ બાલક તેરે, તમારી કૃપા સે સુખ ઘને રે. તમારા આ રાજયોગ શીખવાથી સુખ ઘનેરા મળે છે. તમે અહીંયા આવો જ છો બેહદના બાપથી સ્વર્ગના 21 જન્મોનો વારસો મેળવવા. અત્યારે શિવ જયંતી પણ ભારતમાં જ મનાવે છે. રાવણ પણ ભારતમાં જ બતાવે છે. પરંતુ અર્થ કંઈ પણ નથી જાણતા. શિવ અમારા બેહદના બાપ છે આ એક પણ નથી જાણતા. માત્ર શિવની પૂજા કરતા રહે છે. જ્યારે આખું ઝાડ તમો પ્રધાન થઈ જાય છે ત્યારે બાપ આવે છે. નવી દુનિયામાં ભારત સ્વર્ગ હતું. ભારતમાં જ સતયુગ હતું. ભારતમાં જ અત્યારે કળિયુગ છે. બાપ સમજાવે છે, પહેલા તમે સ્વર્ગના માલિક હતા. અત્યારે તમે 84 જન્મ ભોગવી નર્કવાસી બન્યા છો. અત્યારે હું તમને રાજયોગ શીખવી મનુષ્યથી દેવતા, પતિતથી પાવન બનાવું છું. ભક્તિ એટલે કે બ્રહ્માની રાત, જ્ઞાન એટલે કે બ્રહ્માનો દિવસ. તમે બ્રહ્મા કુમાર કુમારીઓ દિવસમાં જાઓ છો. આ જૂની દુનિયાને અત્યારે આગ લાગવાની છે. બરોબર મહાભારત લડાઈ છે. બરોબર આ મહાભારત લડાઈના પછી જ ભારત સ્વર્ગ બની જાય છે. અનેક ધર્મ વિનાશ થઈ એક ધર્મની સ્થાપના થાય છે. તમે બાળકો બાબાના મદદગાર બની આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છો. તમે સ્વર્ગના માલિક બનવાના લાયક બની જશો તો પછી વિનાશ શરૂ થઈ જશે. આ છે શિવ બાબાનું જ્ઞાન યજ્ઞ. પછી શિવ કહો કે રુદ્ર કહો
કૃષ્ણ જ્ઞાન યજ્ઞ ક્યારેય નથી કહેવામાં આવતું. સતયુગ ત્રેતામાં યજ્ઞ હોતો નથી. યજ્ઞ ત્યારે રચવામાં આવે છે જ્યારે ઉપદ્રવ થાય છે. અનાજ નહીં હશે કે લડાઈ લાગશે તો યજ્ઞ રચશે, શાંતિના માટે. તમે બાળકો જાણો છો, વિનાશ થયા વગર તો ભારત સ્વર્ગ બની ન શકે. ભારત માતા શક્તિ સેના ગવાયેલી છે. વંદના પવિત્રની જ કરવામાં આવે છે. તમે માતાઓને વંદે માતરમ કહેવામાં આવે છે, કારણ કે તમે શ્રીમત પર ભારતને સ્વર્ગ બનાવ્યું છે. હવે બાપ કહે છે, મોત તો બધાના માથા પર ઊભું છે, એટલે અત્યારે આ એક જન્મ પવિત્ર બનો અને બાપને યાદ કરો, તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. અત્યારે તમે શુદ્રથી બ્રાહ્મણ બની પછી દેવતા બનશો. આ કોઈ નવી વાત નથી. કલ્પ કલ્પ દર 5000 વર્ષ બાદ આ ચક્ર ફરતું રહે છે. નર્કથી સ્વર્ગ બને છે. પતિત દુનિયામાં મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે વિકર્મ જ બને છે. બાપ કહે છે, 5000 વર્ષ પહેલા પણ તમને કર્મ અકર્મ વિકર્મની ગતિ સમજાવી હતી. અત્યારે ફરીથી તમને સમજાવું છું. હું પરમ પિતા પરમાત્મા નિરાકાર તમારો બાપ છું. આ શરીર જેનો તમે આધાર લીધો છે, આ કોઈ ભગવાન નથી. મનુષ્યને દેવતા પણ નથી કહેવામાં આવતા, તો મનુષ્યને ભગવાન કેવી રીતે કહી શકે છે? બાપ સમજાવે છે, તમે 84 જન્મ લેતા લેતા સીધી નીચે ઉતરતા આવ્યા છો. ઉપર તો કોઈ જઈ નથી શકતું. બધા પતિત બનવાનો જ રસ્તો બતાવે છે. પોતે પણ પતિત બનતા જાય છે. ત્યારે બાપ કહે છે, એમનો પણ ઉદ્ધાર કરવા મારે આવવું પડે છે. આ છે રાવણ રાજ્ય. તમે અત્યારે રાવણ રાજ્યથી નીકળી ગયા છો. ધીરે ધીરે બધાને ખબર પડશે. બ્રાહ્મણ બન્યા વગર શિવ બાબાથી વારસો લઈ નથી શકતા. બાપ છે જ બે, એક નિરાકારી બાપ, એક સાકારી બાપ. વારસો મળે છે એક સાકારી બાપથી સાકારી બાળકોને, અને પછી નિરાકારી બેહદના બાપથી વારસો મળે છે નિરાકારી આત્માઓને. અત્યારે તમે બાળકો જાણો છો, મીઠા મીઠા શિવ બાબાથી અમે 21 જન્મના માટે સુખધામનો વારસો લેવા આવ્યા છીએ. વિશ્વના માલિક બનીએ છીએ યોગ બળથી, કોઈ હથિયાર વગેરે નથી. તો બાપથી યોગ લગાવી વિકર્મ વિનાશ કરી વિષ્ણુપુરીના માલિક બને છે. અત્યારે અમરલોકમાં જવા માટે અમર કથા સાંભળી રહ્યા છે. ત્યાં અકાળે મૃત્યુ ક્યારેય હોતું નથી. દુઃખનું નામ નિશાન નથી. તમે બાળકો આવ્યા છો શ્રીમત પર ચાલી બેહદના બાપથી શ્રેષ્ઠથી શ્રેષ્ઠ દેવી દેવતા બનવા. આ કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી. દેખાડે છે વિષ્ણુની નાભીથી બ્રહ્મા નીકળ્યા, એમના હાથમાં પછી શાસ્ત્ર આપે છે. બાપ કહે છે કે બ્રહ્મા દ્વારા હું તમને આખી રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવી રહ્યો છું. હું જ જ્ઞાનનો સાગર છું. ગાય પણ છે જ્ઞાન સૂર્ય પ્રગટા, અજ્ઞાન અંધેર વિનાશ. બાબા કહે છે સતયુગમાં અજ્ઞાન હોતું નથી. તે સાચો ખંડ હતો.
તો ભારત હીરા જેવું હતું. હીરા ઝવેરાતના મહેલ બનતા હતા. અત્યારે તો મનુષ્યોને પૂરું ખાવા માટે પણ નથી. ઇનસોલ્વેન્ટ, કંગાળ વિશ્વને પછી સોલ્વેન્ટ ભરપૂર કોણ બનાવે? આ બાપનું કામ જ છે. બાપને જ દયા આવે છે. કહે છે, તમને રાજયોગ શીખવવા આવ્યો છું. નરને નારાયણ, નારીને લક્ષ્મી બનાવું છું. ભક્તોના રક્ષક છે જ બાપ. તમને રાવણની જેલથી છોડાવી સુખધામમાં લઈ જાઉં છું. આખી દુનિયામાં જે બ્રાહ્મણ બનશે એ જ દેવતા બનશે. બ્રહ્માનું નામ પણ બાલા છે. પ્રજાપિતા બ્રહ્મા. તમે બ્રાહ્મણ છો, સૌથી ઉત્તમ. તમે ભારતની સાચી રૂહાની સેવા કરી રહ્યા છો. બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે. બીજો કોઈ રસ્તો નથી પતિતથી પાવન બનવાનો. યાદથી જ ખાદ ભસ્મ થશે, મેલ બળશે. સોનાર લોકો, જે બી સોની હોય છે, એ લોકો જાણે છે સાચું સોનું, જૂઠું સોનું કેવી રીતે બને છે. એમાં ચાંદી, તાંબુ, લોખંડ નાખે છે. તમે પણ પહેલા સતો પ્રધાન હતા, પછી તમારામાં કચરો પડે છે, મેલ પડે છે, તમો પ્રધાન બની ગયા છો. અત્યારે ફરી સતો પ્રધાન બનવું પડે ત્યારે સતયુગમાં જઈ શકશો. બાપ કહે છે, કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા એક બાપના સિવાય બીજું કોઈને યાદ નહીં કરો તો તમે સ્વર્ગપુરીના માલિક બની જશો. સ્વર્ગ અથવા વિષ્ણુપુરી હતી, અત્યારે રાવણપુરી છે. ફરી સ્વર્ગપુરી બનશે જરૂર. સાધુ સંત આદિ બધાનો ઉદ્ધાર કરવા આવું છું. ત્યારે જ કહેવામાં આવે છે, યદા યદા હિ ધર્મસ્ય. આ ભારતની જ વાત છે. સર્વના સદગતિ દાતા હું એક બાપ શિવ છું. શિવ, રુદ્ર બધા એમના જ નામ છે. અથા નામ રાખી દીધા છે. બાપ કહે છે, મારું અસલી નામ તો એક જ છે, શિવ. હું શિવ છું. તમે શાલિગ્રામ બાળકો છો. તમે અડધો કલ્પ દેહ અભિમાની રહો છો. હવે દેહી અભિમાની બનો. એક બાપને જાણવાથી બાપ દ્વારા તમે બધું જાણી જાઓ છો. માસ્ટર જ્ઞાન સાગર બની જાઓ છો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, શ્રીમત પર ચાલીને શ્રેષ્ઠથી શ્રેષ્ઠ દેવતા બનવાનું છે. આખા વિશ્વની સાચી સાચી રૂહાની સેવા કરવાની છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપનામાં બાપના પૂરા મદદગાર બનવાનું છે. બીજું, આત્માને સાચા સોના બનાવવા માટે એક બાપના સિવાય કોઈ પણ દેહધારીને યાદ નથી કરવાના. પારલૌકિક બાપ સાથે સાચી સાચી પ્રીત રાખવાની છે. આજનું વરદાન. આત્મિક ઉન્નતિના સાધન દ્વારા સર્વ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરવા વાળા અકાળ મૂર્ત ભવ. જેમ શરીર નિર્વાહના માટે અનેક સાધન અપનાવો છો, એમ આત્મિક ઉન્નતિના પણ સાધન અપનાવો. એના માટે સદા અકાળ મૂર્ત સ્થિતિમાં સ્થિત થવાનો અભ્યાસ કરો. જે સ્વયંને અકાળ મૂર્ત આત્મા સમજીને ચાલે છે, તે અકાળ મૃત્યુથી, અકાળથી, સર્વ સમસ્યાઓથી બચી જાય છે.
માનસિક ચિંતાઓ, માનસિક પરિસ્થિતિઓને હટાવવાના માટે માત્ર પોતાના જૂના શરીરના ભાનને મટાડતા જાઓ. સ્લોગન છે, કોઈ પણ વાત જે વારંવાર ફીલ કરે છે તે ફાઇનલમાં ફેલ થઈ જાય છે. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય. મનુષ્ય સાક્ષાત્કારમાં કેવી રીતે જાય છે? આ જે સાક્ષાત્કારમાં જવાનું હોય છે તો એની ફિલોસોફી, એનું તત્વજ્ઞાન પણ ખૂબ મહીન છે, સૂક્ષ્મ છે. આ અંતવાહક શરીરથી, સૂક્ષ્મ શરીરથી જઈને ફરીને આવે છે. જેમ કોઈ બહાર ફરવા જાય છે ને, તો એમ જ નથી ફરવા ગયા, એટલે મર્યા, તે ફરીને પછી પાછા આવી જશે ને. તો આ પણ આત્મા આ બોડીથી નીકળીને અંતવાક શરીરથી, સૂક્ષ્મ શરીરથી સૈર કરવા જાય છે. થોડા સમય માટે એની આત્મા ઉડતા પંછી છે. આ પણ પરમાત્માનું કામ છે, જે એમની દોરીને ખેંચી દિવ્ય દ્રષ્ટિથી એમને સાક્ષાત્કાર કરાવે છે. જેમ રાત્રે જ્યારે અમે શરીરથી ન્યારી આત્મા થઈ સુખ અથવા સ્વપ્નની દુનિયા અવસ્થામાં ચાલી જઈએ છીએ, તો એ સમયે શરીર શાંત છે, તો દેહ અને દેહના ધર્મને ભૂલી જઈએ છીએ. પરંતુ એવું નહીં કે કોઈ શરીર મરી ગયું. ફરી જ્યારે જાગૃતમાં આવે છે તો એ રાતના સપનાની અવસ્થાનું વર્ણન કરે છે, એનું વર્ણન કરીને સંભળાવે છે. એમ પરમાત્માની સાથે યોગ લગાવવાથી પરમાત્મા પછી દિવ્ય દ્રષ્ટિથી આત્માને સૈર કરાવે છે, ફેરવે છે. પછી જ્યારે ધ્યાનથી ઉઠે છે તો તે જોયેલો સાક્ષાત્કાર પછી વર્ણન કરીને સંભળાવે છે કે અમે આ જોઈને આવ્યા. તો તે સ્વપ્ન રજોગુણ તમોગુણ પણ હોય છે. આ ધ્યાન પછી સતોગુણ અવસ્થા છે. તો ધ્યાનમાં કોઈ શરીર મળતું નથી, પરંતુ શરીરની ભાસના ગુમ થઈ જાય છે. જેમ ક્લોરોફોર્મ સૂંઘાડે છે ને, એનેસ્થેસિયા આપે છે ત્યારે, તો એ બેહોશ થઈ જાય છે, એને શરીરની સુધબુધ ભૂલાઈ જાય છે. જુઓ, ડૉક્ટર જ્યારે કોઈ અંગને ડેડ કરે છે, એને જૂઠું પાડી દે છે, તો ઇન્જેક્શન લગાવીને ડેડ કરી દે છે, પરંતુ બીજી ઇન્દ્રિયો તો ચાલે છે ને. તો ધ્યાન પણ આવી જ રીતે છે કે આત્મા કોઈ ઉડીને ફરવા જાય છે, ફરીને આવે છે, પરંતુ શરીર મરી નથી જતું. અત્યારે આ દોરી ખેંચવાની સ્મૃતિ પણ પરમાત્મામાં છે કે મનુષ્યાત્મામાં? નહીં કે મનુષ્યાત્મામાં. એ દોર ભગવાન ખેંચે છે. અચ્છા, આજના વ્યક્તિ શરમ સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. સદા હર્ષિત રહેવા વાળાઓનું યાદગાર વિષ્ણુના રૂપમાં બતાવ્યું છે. વિષ્ણુ ક્ષીર સાગરમાં આરામથી સુતેલા જ્ઞાનનું સિમરણ કરી હર્ષિત થઈ રહ્યા છે. તો હર્ષિત રહેવાનું સાધન છે જ્ઞાનનું સિમરણ. જે જેટલું જ્ઞાનનું સિમરણ કરે છે તેટલા જ હર્ષિત રહે છે. કોઈ પણ પરિસ્થિતિ એમની હિંમત, ઉમંગ, ઉત્સાહને ઓછી નથી કરી શકતી. તે સહનશીલતાની શક્તિથી દરેક પરિસ્થિતિને સહજ પાર કરી લે છે. ઓમ શાંતિ.